Good morning, students. Today we discuss about our new topic, which is very important topic is what is facts, and this topic will be asked in your next examination, I hope, because our chapter number 5, soft skill, in this topic, facts. So facts is short name, but his origin name is facsimile. It is an electronic device for sending or receiving messages. Okay, fax is full form facsimile. It is an electronic device for sending or receiving messages. Most of the government and big private company keep fax machine in old time, but modern age, in this era, very many electronic devices developed like email, video conference and many, okay, but this device used in old era. Company keep fax machine for sending and receiving messages. કે ભાઈ પ્રાઇવેટ કંપની હોય કે ગવર્મેન્ટ કંપની હોય એ મેસેજીસ સેન્ડિંગ કરવા અથવા રિસીવિંગ કરવા માટે એ લોકો રાખતી. With the help of fax machine we can transmit or receiving any kind of material. આ fax machine ના કારણે આપણે we can transmit or receiving any kind of material, ગમે તે પ્રકારનું મટીરિયલ છે, such as printed pages, એટલે કે પ્રિન્ટ કરેલા પેજીસ છે આપણે મોકલી શકીએ છીએ અને રિસીવિંગ પણ કરી શકીએ છીએ. ઓકે, હેન્ડ રિટન પેપર, હાથે લખેલા હેન્ડ રાઇટ પેપર છે, ત્યાર પછી મેપ્સ એટલે કે નકશાઓ છે, ત્યાર પછી ફોટોગ્રાફ્સ છે, ત્યાર પછી ચાર્ટ છે, પિક્ચર્સ છે, આવા કંઈ પણ ઇટીસી એટસેટ્રા ઘણા બધા ડોક્યુમેન્ટ છે આપણે રિસીવિંગ પણ કરી શકીએ છીએ અને સેન્ડિંગ પણ કરી શકીએ છીએ. ઇટ ઇઝ વન ઓફ ધ સ્પીડી ડિવાઇસ. આ એક પ્રકારનું જેને કહેવાય કે સ્પીડી ડિવાઇસ છે. થોડાક સમય પહેલા છે આનો ઉપયોગ થતો હતો, હવે તો ઘણા બધા મોડર્ન ટેકનોલોજી આવી ગયા છે ઈમેલ જેવા, જેથી કરીને આનો ઉપયોગ છે ઘટી ગયો છે. એના ઘણા બધા એડવાન્ટેજીસ પણ છે અને ડિસએડવાન્ટેજીસ પણ છે જે આપણે જોવાના છે. પણ તે પહેલા આપણે જોવાનું છે એનું ફોર્મેટ, કે ફેક્સ મશીનનું ફોર્મેટ કયું છે. તો જોઈએ આપણે અહીંયા ફોર્મેટ. કે કોઈ પણ કંપનીનું નામ રાખી દેવાનું, દાખલા તરીકે સુરજ ઇન્ડસ્ટ્રીઝ આપણે નામ રાખીએ. એની ફેક્સ કવર શીટ કેવી હોય છે એ આપણે સૌ પ્રથમ જોઈએ. તો સૌ પ્રથમ ટુ એટલે કે જે જગ્યાએ આપણે મોકલવાનું હોય છે એનું સરનામું આપણે અહીંયા જનરલી લખવાનું હોય છે અને અહીં છે એ જે મોકલનાર હોય તેનું. ઓકે, ત્યાર પછી આપણે એની અંદર જોવાનું છે કે કંપનીનું જે નામ છે એ નામ લખવાનું રહેશે. કંપનીનું જે નામ છે એ, બરોબર, અને અહીંયા છે એનું ટાઇટલ લખવું પડશે. ત્યાર પછી આ જગ્યાએ છે એ પણ એનું ટાઇટલ લખવું પડશે. અહીંયા છે એ ફેક્સના નંબર લખવાના પડશે, કારણ કે બે બાજુ જ્યારે ફેક્સ હોય ત્યારે ફેક્સના બંનેના નંબર લખવા પડે છે, બરોબર. અહીંયા છે સામેવાળી પાર્ટી છે એના ફેક્સ નંબર લખવાના રહેશે. ત્યાર પછી અહીંયા એના ફોન નંબર લખવાના રહેશે. એ જગ્યા નથી પણ તે ઉપરાંત થોડાક અહીંયા આપણે લખીશું. ત્યાર પછી ટોટલ પેજીસ કેટલા છે
એ એની ફોર્મેટ હોય છે અને અહીંયા આવે છે એની ડેટ, તારીખ. અને હવે અહીંયાથી મેસેજીસ ચાલુ કરવાનો હોય છે, પણ તું જગ્યા નથી એટલા માટે હું અહીંયા લખી નાખું છું મેસેજીસ, બરોબર. અને એ એની એક ફોર્મેટ છે. આવી રીતના ફોર્મેટની અંદર અને ફેક્સ મશીનની સાથે ટેલિફોન છે ઇનબિલ્ડ હોય છે. હવે આપણે એનું જોવાનું છે, આ એની નાનકડી થોડીક રૂપરેખા જોઈ કે એનું ઓરિજિન નામ શું છે, ફેક્સ ઇઝ શોર્ટ નેમ ઓફ ફેસીમાઇલ. અને હવે એનું ફોર્મેટ જોયું ત્યાર પછી એના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ આપણે આ બોર્ડની અંદર છે એ એવા નાના નાના ટોપિક જેથી કરીને આપણે એને સમજી શકીએ સરળતાથી, કારણ કે આપણી આખી આ જે બુક છે એ છે એકદમ થિયરી બેઝ છે, એટલે કે ઘણું બધું હોય એને શોર્ટ ફોર્મ કરી અને જે ઉપયોગી હોય છે એ આપણે અહીંયા પ્રયત્ન કરીએ છીએ, જેથી કરીને તમારા હાથમાં જ્યારે બુક આવે ત્યારે તમે વધારે એનામાંથી રીડ કરી શકો અને સારા એવા માર્કશીટ લઈ શકો. તો પરીક્ષાની અંદર પૂછાય કે રાઇટ એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ ફેક્સ મશીન, અથવા ફેક્સ મશીનની આખી રૂપરેખા પૂછવામાં આવે તો થોડીક એનું ઇન્ટ્રોડક્શન, ત્યાર પછી એની જે ફોર્મેટ છે અને ત્યાર પછી એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસની અંદર. તો સૌ પ્રથમ વી ડિસ્કસ અબાઉટ અવર એડવાન્ટેજીસ. આપણા એડવાન્ટેજીસ વિશે વાત કરીએ તો ઇટ ડઝ નોટ રિક્વાયર્સ મચ ટ્રેનિંગ. આ ફેક્સની અંદર શીખવા માટે વધારે ટ્રેનિંગની કે વધારે કંઈ શીખવાની જરૂર રહેતી નથી હોતી, એને માત્ર થોડાક સમયની અંદર જ ઝડપથી શીખી શકાય છે. તો એનો મોટો એડવાન્ટેજીસ છે, બરોબર. ત્યાર પછી બીજું છે ઇટ ઇઝ ચીપર. ચીપર એટલે કે સાવ સસ્તું છે કમ્પેર ટુ ટ્રેડિશનલ પોસ્ટ ઓર પાર્સલ. કે ભાઈ પરંપરાગત જે આપણી આ ચાલી રહી છે પોસ્ટની કે પાર્સલની જે વ્યવસ્થા છે એના કરતાં ઘણું બધું એની કમ્પેરની અંદર ઘણું બધું ચીપર છે, એટલે કે સાવ સસ્તું છે. ત્યાર પછી નેક્સ્ટ એનો એડવાન્ટેજીસ જોઈએ તો ઇટ સેવ્સ અ લોટ ઓફ ટાઈમ. ઘણો બધો સમય છે એનો બચાવ થઈ શકે છે, બરોબર. આ એનો સૌથી મોટો એડવાન્ટેજીસ છે. શેનો? તો કે ફેક્સનો. જ્યારે આપણે ફેક્સના એડવાન્ટેજીસની વાત કરીએ છીએ ત્યારે એમાં સૌપ્રથમ વધારે ટ્રેનિંગની જરૂરિયાત નથી રહેતી. પછી પોસ્ટ અથવા પાર્સલની જે સુવિધાઓ છે એના કમ્પેરમાં સૌથી વધારે ચીપર છે, એટલે કે સાવ સસ્તું છે. ત્યાર પછી ઇટ સેવ્સ અ લોટ ઓફ ટાઈમ, તે ઘણો બધો સમયનો બચાવ કરે છે. ત્યાર પછી અ લેટર ઓર પાર્સલ ટેક 3 or 7 days. કે ભાઈ કંઈક પોસ્ટ હોય, લેટર હોય, પાર્સલ હોય, એ બધોય રીચ પહોંચતા કેટલા દિવસ લે છે? તો કે 3 થી 7 દિવસ જનરલી લેતા હોય છે ધ ડેસ્ટિનેશન, એટલે કે આપણી જે સ્થળે મોકલવાનું હોય છે એમાં. બટ અ ફેક્સ રીચીસ ઇન અ ફ્યુ મિનિટ્સ ઓનલી. પરંતુ જે આ ફેક્સ છે એ પહોંચાડવા થોડીક જ મિનિટોની અંદર એ આપણે એને પહોંચાડી શકીએ છીએ. એટલે કમ્પેરમાં જોઈએ તો પાર્સલ અને પોસ્ટની જે વ્યવસ્થા છે એના કમ્પેરની અંદર જે ફેક્સ છે એને ઝડપથી આપણે મોકલી શકીએ છીએ. તો હવે એના જેટલા ફાયદાઓ છે એના થોડા ગેરફાયદાઓ પણ છે કે જે આપણે જોવા રહ્યા. તો કે બોથ ધ સાઇડ્સ નીડ ટુ હેવ ફેક્સ મશીન વિથ કનેક્ટેડ વિથ ટેલિફોન. કે ભાઈ અહીંયાનો સૌથી મોટો ડિસએડવાન્ટેજીસ એ છે કે બંને સાઈડ છે એ ફેક્સ મશીન હોય અને બંને ફેક્સ મશીનની સાથે કનેક્ટેડ ફોન હોવા જોઈએ, તો જ આપણે આ જે ફેક્સ છે એનો યુઝ કરી શકીએ. અધરવાઇઝ વી કાન્ટ, આપણે છે ઉપયોગ કરી શકતા નથી. તો શું માત્ર ટેલિફોન અને ફેક્સ હોવા જ જરૂરી છે? નહીં. એનો સૌથી બીજો મોટો ડિસએડવાન્ટેજીસ કયો છે? તો કે ફેક્સ મશીન નીડ્સ ટુ બી ઇન અ ગુડ કન્ડિશન. સારી કન્ડિશનની અંદર જ હોવું જોઈએ તો જ એ સારું કાર્ય કરે છે. અધરવાઇઝ એના ઘણા બધા ખરાબ પરિણામો આવી શકે છે. કેવા ખરાબ પરિણામ છે જોઈએ આગળ. અધરવાઇઝ ધ કોપી ઓફ ધ ડોક્યુમેન્ટ મે બી ડલ ઓર ડેમેજ. નહીતર એની જે સારી કન્ડિશનમાં ફેક્સ મશીન ન હોય તો એની જે કોપી છે એ કેવી આવે છે? એકદમ ડોક્યુમેન્ટ્સની તો કે ડલ, એટલે કે સાવ ફીકી આવે છે. અધરવાઇઝ ડેમેજ, એટલે કે ડેમેજ વાળી, એટલે કે નુકસાન વાળી હોય છે, જેથી કરી અને ન એનો સારો ઉપયોગ કરી શકીએ, ન ખ્યાલ આવે કે એવું બધું થાય. એનો સૌથી મોટો ડિસએડવાન્ટેજીસ છે. ઓકે, ધેન આફ્ટર if the ink used in the fax machine is not good quality, the documents fade away. જો સારી ક્વોલિટીનું, સારી માત્રામાં છે એનું ઇંક છે એ યુઝ કરવામાં ન આવે ફેક્સ મશીનની અંદર, તો આ ડોક્યુમેન્ટ છે કેવું થઈ જાય છે? ફેડ અવે, એટલે કે ડાઘાવાળું, તૂટેલું, આ તે ઝાકું, એવા છે ઘણા બધા પ્રોબ્લેમ્સ રહેલા હોય છે. તો એ સૌથી એનો મોટો ડિસએડવાન્ટેજીસ છે. આવા ઘણા બધા એડવાન્ટેજીસ પણ છે અને સાથે સાથે ડિસએડવાન્ટેજીસ પણ છે, બરોબર.
તો આ એના એડવાન્ટેજીસ થયા અને આ એના ડિસએડવાન્ટેજીસ થયા. હજી એક એનો એડવાન્ટેજીસ છે કે જે કોપી હોય છે એના જેવી રીપ્રોડ્યુસ કોપી કરે છે. તો એનો ડિસએડવાન્ટેજીસ એ છે કે રીપ્રોડ્યુસ તો કરે છે પરંતુ ઓરિજિન તો નથી જ હોતી, એટલે કે ડુપ્લિકેટ હોય છે. તો આ બંને એક જોઈ લેવાના. તો આપણે આજે વોટ ઇઝ ફેક્સ છે અને ઝડપથી એક વખત બીએસસી ની અંદર જ્યારે પૂછાય તો ફેક્સ નું ફૂલ ફોર્મ છે ફેસીમાઇલ. ઇટ ઇઝ એન ઇલેક્ટ્રોનિક ડિવાઇસ ફોર સેન્ડિંગ મેસેજીસ. મોસ્ટ ઓફ ધ ગવર્મેન્ટ એન્ડ બિગ પ્રાઇવેટ કંપની કીપ ફેક્સ મશીન ફોર સેન્ડિંગ એન્ડ રિસીવિંગ મેસેજીસ. With the help of fax machine, we can transmit or receive any kind of material such as printed pages, then handwritten papers, maps, photographs, charts, etc. આ બધું જ છે આપણે એને સેન્ડિંગ અને રિસીવિંગ કરી શકીએ છીએ. It is one of the speedy device, one kind of speedy device, and format is like that. Suraj Industries, whatever you can write in this format, fax cover sheet, to, from, company name, title, fax number, phone number, total pages, date and messages. Advantages like it does not require much training. તેની જે વધારે જરૂરિયાત રહેતી નથી ટ્રેનિંગની. It is cheaper compared to traditional post or parcel. કે ભાઈ પરંપરાગત જે પોસ્ટ ને પાર્સલની વ્યવસ્થા છે એના અર્થની અંદર ઘણો જ કમ્પેરમાં સૌથી ચીપર છે. Then it saved a lot of time. સમયનો ઘણો બધો છે બચાવ કરે છે. It save lot of time. Then a letter or parcel take 3 or 7 days to reach the destination, but a fax reaches in a few minutes only. કે ભાઈ 3 થી 7 દિવસ કે થોડાક વધારે અથવા ઓછા દિવસોમાં જે પોસ્ટ કે પાર્સલ પહોંચે છે, જ્યારે ફેક્સના મારફતે ઓનલી ફ્યુ મિનિટ્સની અંદર છે આપણે પહોંચાડી શકીએ છીએ. ડિસએડવાન્ટેજીસ લાઈક બોથ ધ સાઇડ નીડ્સ ટુ હેવ ફેક્સ મશીન કનેક્ટેડ વિથ ટેલિફોન. બંને સાઈડમાં છે એ ફેક્સ મશીન હોવો જોઈએ વિથ ફોન કનેક્ટેડ. ઓકે, અધરવાઇઝ વી કાન્ટ રિસીવ ઓર સેન્ડિંગ અવર મેસેજીસ. ફેક્સ મશીન નીડ્સ ટુ બી ઇન અ ગુડ કન્ડિશન. કે સારી કન્ડિશનની અંદર હોય તો જ આપણે છે વી કેન યુઝ ઇટ, તો આપણે એનો ઉપયોગ કરી શકીએ. અધરવાઇઝ વી કાન્ટ. અધરવાઇઝ ધ કોપી ઓફ ધ ડોક્યુમેન્ટ્સ મે બી ડલ ઓર ડેમેજ. તો કોપી અને જે ડોક્યુમેન્ટ્સ છે એ કેવી હોય છે? મે બી ડલ ઓર ડેમેજ. ઓકે, સારી કન્ડિશનની અંદર યુઝ ન થયું હોય તો આપણે એનો ઉપયોગ કરી નથી શકતા. ઇન ધ ઇન્ક યુઝ in the fax machine is not good quality, the documents fade away. તો ફાટી જાય છે, તૂટી જાય છે કે ખરાબ આવે છે, તો એનું સૌથી મોટું ડિસએડવાન્ટેજીસ છે. આ પરીક્ષાની અંદર જ્યારે પરીક્ષામાં પ્રશ્ન પૂછવામાં આવે તો આપણે આટલું લખો, આનાથી પણ ઉપર થોડુંક વધારે લખીએ કે જે પરીક્ષાની અંદર બુક્સની અંદર આપેલું છે, પરંતુ આટલું છે એ લખ્યું એટલે ઘણા એવા માર્ક્સ મળી શકે છે. ઓકે, તો થેન્ક યુ. આ ટોપિકને એકદમ વ્યવસ્થિત રીતના તમે રીડ કરી લેજો, લખી લેજો, અને નેક્સ્ટ વિડીયોઝની અંદર આપણે નવું ટોપિક લઈ અને આવીશું. આઈ હોપ કે તમે આ છે સરખી રીતના શીખી લેશો. ઓકે, થેન્ક યુ.